નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો છે કે ભારતીય સમાજમાં અને જે પ્રજનનિક સ્વાસ્થ્યમાં કયા કયા કાર્યો થઈ રહ્યા છે. હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે કયા કયા એવા વિકાસના કાર્ય થયેલા છે. લાસ્ટ લેક્ચર આપણે લંબાઈમાં થોડો વધારે હતો, એના કારણે આપણે હવે આમાં થોડુંક શોર્ટ આઉટ કરી અને વધારે એના નોલેજના આધારે અભ્યાસ કરીશું. તો એમાં આપણે જોયેલું કે સેક્સ સંબંધિત સમસ્યાઓ છે, જાતીય રોગો છે, તેની આપણે વાત કરેલી છે. અહીંયા આપણે વાત કરવાની છે કે કઈ એવી પ્રગતિ થઈ છે સમાજમાં કે જેનાથી આપણે કહી શકીએ કે પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં ઘણી બધી વૃદ્ધિ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં પણ મેં વાત કરેલી છે કે ભારતમાં અત્યારે હાલમાં પણ આપણે એક અભિયાનનું નામ આપેલું છે, એક મિશન કહેવામાં આવેલું છે કે જેના અંતર્ગત દરેક પ્રજનન સંબંધિત સમસ્યાઓ છે અને તેનું નિરાકરણ છે એ મફતમાં એ મફતમાં તમામ પ્રકારની સહાય મળવા પાત્ર છે, એ આપણને ખ્યાલ છે. હવે આજે આપણે વાત કરવાની છે કે એમાં વિકાસની પ્રવૃત્તિઓ કે એમાં આપણું શું પ્રદાન રહેલું છે સરકારનું અને સમાજનું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ કઈ પ્રગતિ થઈ રહી છે એનો થોડો ચિતાર આપણે મેળવવાનો છે. વિવિધ પ્રજનન ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન અપાય છે. દરેક પ્રકારના જે સંશોધનો છે જે સેક્સને રિલેટેડ છે એમાં સરકાર ઘણા બધા પ્રોત્સાહન આપી રહી છે. નવી પદ્ધતિઓ શોધવા અને હાલની પરિસ્થિતિમાં સુધારા માટે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ બંને વિદ્યાર્થી મિત્રો મદદ કરે છે. લોકોને અને સમાજમાં આપણને ખ્યાલ છે કે ચોક્કસ એનો હેતુ સિદ્ધ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે જે આ સુવિધાઓ છે એ કઈ રીતે આપવામાં આવે છે. કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા જે આપણને આપેલી છે એ જે સંસ્થા છે લખનઉમાં આવેલી છે અને તેના દ્વારા સહેલી નામની જે પિલ્સ છે એ અત્યારે માર્કેટમાં મફતમાં સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવાય છે. આ ઓરલ પિલ્સ છે. ઓરલનો મતલબ થાય છે જે મોઢે લઈ શકાય એવી ગોળી છે, જે મહિલા આ ગોળી લે છે. જેટલો સમય આ ગોળી લેવામાં આવે છે ત્યાં સુધી ગર્ભ રહેવાની સંભાવના એકદમ ઘટી જાય છે, જે મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે. જાતીયતા સંબંધિત વધુ જાગૃતતા કેળવવી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે જાતીયતા સંબંધિત છે કે છોકરો છોકરી છે એ એક સમાન છે, જે એનો ગેપ છે જેના વચ્ચે છોકરા અને છોકરીમાં અંતર રાખવામાં આવે છે, તે અંતર ન રાખવા સંબંધિત જે શિક્ષણ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. તબીબી સહાય દ્વારા પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખ. અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન હોય છે. માતા જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારથી એક નામ છે તેના દ્વારા એમ કે સરકાર દ્વારા પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે છે. એક ફાઇલ તૈયાર કરવામાં આવે છે અને મમતા નામ આપવામાં આવેલું છે. આ મિશન અત્યારે પણ કાર્યરત છે. સરકારી દવાખાનાઓમાં આપણે ખ્યાલ છે કે આ મિશન છે એ કાર્યરત છે અને સારી રીતે કાર્યરત છે, જેમાં આશા વર્કર છે નિયમિત સગર્ભા માતાઓની મુલાકાત લેતી હોય છે અને એમ કે પૌષ્ટિક આહારનું પણ વિતરણ કરતી હોય છે. ખાસ કરીને સુખડી એમાં આવે છે, એ મને થોડો ખ્યાલ છે. જાતીય સંબંધિત વધુ જાગૃતતા અને તબીબી સહાય
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ તબીબી સહાય છે એના માટે પણ આપવામાં આવે છે, મફતમાં એની પ્રસૂતિ છે, સીઝર છે, તમામ આ ખર્ચ છે એ સરકાર ભોગવે છે. અને પ્રસૂતિ બાદની દેખરેખ એટલે કે પ્રસૂતિ બાદ બાળકને નવજાત શિશુને બાળક દ્વારા સ્તનપાન કરાવવામાં આવે તેની પણ દેખરેખ આ કાર્યકરો રાખતા હોય છે. બાળકના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. આપણને સૌથી મોટી સફળતા મળી હોય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણને જન્મદરને નિયંત્રિત કરવાની સફળતા હજી સુધી નથી મળી. આપણે એને ઘટાડી નથી શક્યા. જે એનો આલેખ છે એ હજી આપણો વસ્તીનો વધારા તરફ જઈ રહ્યો છે. વસ્તી ઘટી નથી રહી, પણ જે બાળ મૃત્યુદર અને સગર્ભા માતાઓનો મૃત્યુદર છે એ આપણે ચોક્કસ ઘટાડી શક્યા છીએ. આપણે વખાણવા લાયક જે યોજનાઓ છે તમે જોઈ હશે, 108ની વ્યવસ્થા છે, ખિલખિલાટ કે જે માત્ર સગર્ભા માતાઓ અને બહેનોને જ લઈ જતા વાહનની વ્યવસ્થા છે. તો આના કારણે આપણે સગર્ભા માતાઓ અને બાળક છે બંનેનો મૃત્યુદર ચોક્કસ આપણે ઘટાડી શક્યા છીએ. નાનું કુટુંબ ધરાવતા પરિવારોની સંખ્યા વધી છે, એટલે કે આ શિક્ષણની અસર છે કે મોટા ભાગે મેલ અને ફિમેલ એમ કે બંને જે ફેમિલી છે એ વર્કિંગ વુમન હોય છે અને વર્કિંગ જેન્ટ્સ હોય છે, એટલે કે સ્ત્રી અને પુરુષ બંને જોબ કરતા હોય છે, સર્વિસ કરતા હોય છે. તે ઘણીવાર માત્ર વન ચાઇલ્ડ પોલિસી એ સ્વેચ્છાએ અપનાવે છે કે પોતે લગ્નના ઓછામાં ઓછા 2 વર્ષ સુધી તેઓ સંતાનને ઈચ્છે અને સંતાન રહેશે તો એ માત્ર એક સંતાની બાબો હોય કે બેબી હોય તેનું સમાન ઉછેરની પણ એ જવાબદારી લે છે. એટલે તો સમાજમાં છે એ જે ઉછેર પામેલું નાગરિક છે એ વધારે મેચ્યોર હશે, વધારે પુખ્ત હશે, તે સમાજમાં કોઈ દૂષણ ઉત્પન્ન નહીં કરે. સમજી શકો છો તમે કે જેનો ઉછેર યોગ્ય રીતે થયેલો હોય અને માતા પિતાનો હૂંફ, પ્રેમ, શિક્ષણ બધું સારી રીતે મળેલું હશે તો સમાજમાં એ ઉપદ્રવ નહીં કરે. એ કોઈ દિવસ બળાત્કારી ન હોઈ શકે, એ કોઈ દિવસ એસિડ એટેકર્સ ન હોઈ શકે, કે એ કોઈ દિવસ આતંકવાદી કે જેને કહેવાય માઓવાદી ન હોઈ શકે. એ સમાજના ઉત્થાનનું કાર્ય કરી શકે, સમાજમાં નાલેશીનું કાર્ય ન કરી શકે. આ નાની ફેમિલીનો એક મુખ્ય હેતુ કહી શકાય કે નાની ફેમિલી એટલા માટે કે ઓછા બાળક રાખે પણ તેનો ઉછેર છે એ વધુ સારો કરે. તો નાનું કુટુંબ ધરાવતા પરિવારોની સંખ્યા વધી છે એ આપણા માટે સુખદ અને સારા સમાચાર કહી શકાય. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું નિદાન અને સારવાર, જાતીય સમસ્યાઓમાં તબીબી સુવિધાઓ જોવા મળે છે. અત્યારે ભરપૂર સરકાર દ્વારા તબીબી સુવિધાઓ આપવામાં આવે છે. જે મેં કીધેલું કે એઇડ્સની સારવાર હોય તો એનું નિદાન શક્ય છે, એની સારવાર શક્ય નથી, એટલે કે એનો ઈલાજ શક્ય નથી, પરંતુ તેમની રોગ પ્રતિકારક શક્તિને ટકાવી રાખવા માટે ઘણા બધા પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે અને તેનું નિદાન એમ કે આ કસોટીઓ છે એ ઓછામાં ઓછા દરે થાય અને વધુમાં વધુ વ્યાપ વધે આ શિક્ષણનો, એવા પ્રયત્નો હાલમાં થઈ રહ્યા છે. આ બધા જ પાસાઓ સમજવામાં પ્રાજનિક સ્વાસ્થ્યનું સુધારાનું નિદર્શન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક નાનો એવો પ્રશ્ન છે. હવે પછી આપણે આપણા નેક્સ્ટ ટૉપિક પર જઈએ છીએ કે વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણની જરૂરિયાત સમજાવો. શા માટે આપણે વાત કરેલી કે શા માટે આપણે વસ્તીને નિયંત્રિત કરવી જોઈએ. વધુ વસ્તી છે એવું બની શકે કે વધારે વસ્તી છે એ તો આશીર્વાદરૂપ હોવી જોઈએ. શા માટે વસ્તી છે એને ઘટાડવાનો પ્રયત્ન થવો જોઈએ. પણ એ વધારે વસ્તીની સામે વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેકને પ્રાથમિક જરૂરિયાત છે એ રોટી, કપડાં ઓર મકાન, એટલે કે આહાર, નિવાસ અને એમ કે એની જરૂરિયાતો છે એ સંતોષાવી જોઈએ. તો વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણની જરૂરિયાત શું છે? અગત્યનો પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન છે. આપણે શરૂ કરીએ છીએ. વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતા સાર્વત્રિક વિકાસને આપણે લોકોની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો થયેલો છે.
સારી જીવન સ્થિતિ અને વધતી સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે વસ્તીમાં વિસ્ફોટાત્મક વધારો થયો. વધારે કીધું કે જ્યારે વધુ પડતી પબ્લિક અપેક્ષાઓ રાખતી હોય છે, મફતનું મળે કે વધારે પડતી સુવિધા, આપણને ખ્યાલ છે કે અનુકૂળ વાતાવરણ હોય તો જન્મદર હંમેશા વધે છે. એટલે આપણે એ સમજવું જોઈએ કે ભારતમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે. એક ઘર હોય પણ એને 10 બાળકો એ જન્મ આપે છે તો સમજી શકો છો કે એમને વ્યવસ્થાનું કોઈ ભાન રહ્યું નથી. તો એના કારણે એક વિસ્ફોટ ઉત્પન્ન થયો છે. અહીંયા જે કંઈ આંકડા છે આપણી સામે એ છેલ્લી વસ્તી ગણતરી એટલે 2011ના છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે અને હવે હજી સુધી શરૂ નથી થઈ, હવે થવાની છે 2020ના અંત ભાગેથી. અને 2021માં આપણી સમક્ષ જે આંકડા આવશે એ આપણને આથી વધારે ચોંકાવનારા હશે, ચોક્કસ હશે. તો 19મી જે સદી છે એમાં દુનિયાની વસ્તી 2 બિલિયન, આપને ખ્યાલ છે બિલિયન એટલે 20 લાખ થાય. તો 2 બિલિયન હતી જે 2000ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન થઈ છે. 2011માં 7.2 બિલિયન એટલે કે 7200 મિલિયન થઈ આવી છે. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળે છે. આ વસ્તી વધારો માત્ર દુનિયામાં નથી, ભારતમાં પણ છે. ઘણા દેશો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આંકડાઓના આધારે હું તમને કહું કે ઘણા દેશો વસ્તી વધારા માટે પ્રોત્સાહન આપે છે, લોકોને સમજાવે છે કે તમે ઓછામાં ઓછા 2-3થી વધારે બાળકોને જન્મ આપો, એની જવાબદારી સરકાર લેશે. યાદ રાખજો, ઘણા એવા દેશો છે, ફિલિપાઇન્સ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ત્યાં લોકોને કહે છે સરકાર, કારણ કે ત્યાં પબ્લિક છે મોટાભાગે સંતાન છે એ એક જ રાખતા હોય છે. એટલે તમે વિચારી શકો કે એ વૃદ્ધિ દર કેવો ઘટતો જાય કે 2, 1, 4, 2, 6, 3, એટલે વસ્તી ક્રમશઃ અડધી થતી જાય. તો એમ કે કોઈ સમયના અંતરાલ પછી આપણી વસ્તી છે એ નામશેષ ન થાય એટલા માટે વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપતા દેશો પણ છે વિશ્વમાં. પણ મોટાભાગના દેશો એવા છે કે જ્યાં કહેવું પડે કે છે પ્લીઝ સ્ટોપ, જન્મદર નિયંત્રિત કરો. સરકાર તમને ઇનામ આપે છે 2000 રૂપિયા નસબંધી કરાવવાના, એ આપણા સમાજની વાસ્તવિકતા છે. તો ભારતમાં આઝાદીના સમયે આપણી વસ્તી માત્ર 350 મિલિયન હતી, જે 2000માં 1 બિલિયનની નજીક આવી છે. આ 350 મિલિયન હતી અને મે 2011ના જે આંકડા છે એ લગભગ 1200 મિલિયનને ઓળંગી ગઈ છે. અને હજી આનો આ દર છે એટલે તમે જાણી શકો છો કે 2000માં 1 બિલિયન હતી અને 2011માં એટલે કે 10 વર્ષ પછી 1200 મિલિયન થઈ છે. આ 1 બિલિયન અને 1200 મિલિયન, તો એ જે દર છે એ 2021માં જાળવી રાખશે. આપણે એક બાબતમાં, આ બાબતમાં પ્રગતિ ધમધોકાર કરી છે વસ્તી વધારામાં. 2011ની સાલની વસ્તી ગણતરીના અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિનો દર 2%થી પણ ઓછો, એટલે કે આપને ખ્યાલ છે કે 20:1000 વર્ષ છે. તો આ દરે આપણી વસ્તી વધી રહી છે. આ મહાભયાનક દર છે કે જેના કારણે ટૂંક સમયમાં કે ઓવર એક્સપ્લોઇટેશન થવાનું છે. આપને ખ્યાલ છે કે અત્યારે હાલમાં થઈ રહ્યું છે કે કોઈ પણ જે કુદરતી સ્ત્રોત છે તેનું અતિશોષણ થઈ રહ્યું છે. અત્યારે હવે એક સમય એવો આવશે, દિલ્હીમાં આવી ગયો છે કે શુદ્ધ હવા પણ નથી મળતી. તો એ વસ્તી ગીચતા સૂચવે છે કે ત્યાંની જે હવા છે તેના વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો આ જે ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે એનાથી કુદરતના તમામ સ્ત્રોતો, એ હવા હોય, પાણી હોય, ખનિજો હોય, તમામ સ્ત્રોતો પર એક દબાણ ઊભું થઈ રહ્યું છે, જે એક ખતરાની નિશાની છે. વસ્તી વૃદ્ધિના પરિણામો શું હોઈ શકે? તો કે વ્યક્તિગત પ્રાપ્ય સ્ત્રોતોમાં ઘટાડો થાય. યાદ રાખજો કે પ્રાપ્ય સ્ત્રોતો છે, જે મેં કીધું કે હવે દરેકને ઘરનું ઘર નહીં મળી શકે. ખેતી લાયક જમીન દિવસે દિવસે ઘટી રહી છે, તેનાથી અન્ન ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. વધારે ઉત્પાદનની લાઈમાં આપણે પૌષ્ટિકતા ગુમાવી છે, એના પોષણ મૂલ્યો છે તે ગુમાવી ચૂકી છે.
તો જમીનની જે ઘટ પડે છે, જમીન પર દબાણ છે, એ સૌથી મહાભયાનક છે. અને આપને ખ્યાલ છે કે પાણી વિશે તો એવું કહેવામાં આવ્યું છે કે હવે પછીનું જે ત્રીજું વિશ્વયુદ્ધ છે પાણી માટે થવાનું છે, એટલે કે મીઠા પાણીની ખેંચ ભરપૂર થવાની છે. તેનાથી ગરીબીમાં વધારો અને કુપોષણ અને અનેક વસ્તી સંબંધિત સમસ્યાઓ, આપને ખ્યાલ છે ગરીબીમાં વધારો. એક માતા પિતા છે, હવે તેમને એક મકાન છે, આ એક મકાનમાં એ 5 બાળકોને જન્મ આપે છે, દરેક પોતાનો ભાગ માગે છે. તો ભાગ માગે કંઈ નથી મળતું તો એ કોઈ પણ એવા રસ્તે જશે કે જ્યાંથી તેને પોતાની જરૂરિયાત સંતોષી શકે. એ કોઈ પણને મર્ડર કરી શકે છે, એ કોઈ પણની હત્યા કરી શકે, કોઈ પણનો બળાત્કાર કરી શકે. આ સામાજિક દૂષણો છે એ વસ્તી વધારાથી ઉદ્ભવે છે, એ ચોક્કસ છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણનો દર, અત્યારે આપણે ખ્યાલ છે કે ગામડાઓ ક્રમશઃ ખાલી થતા જાય છે અને શહેરીકરણ તરફ આંધળી દોટ મુકાઈ રહી છે. એટલે શહેરોમાં ગુનાઓનો દર પણ વધી રહ્યો છે, એ આપણે જાણીએ છીએ. નૈસર્ગિક સ્ત્રોતો, જમીન, હવા અને પાણી ઉપર ભયાનક દબાણ આવી રહ્યું છે, જેની આપણે વાત કરીએ ત્યારે પણ દરેકની પાયાની જરૂરિયાત છે એની પર પણ ભયાનક એક દબાણ ઉદ્ભવી રહ્યું છે. આ પાયાની જરૂરિયાતો એટલે કે રોટી, કપડાં અને મકાન, જેની આપણે વાત કરી કે એની અછત ઊભી થવાની છે. આપને ખ્યાલ છે કે ભારતમાં અત્યારે દરરોજ ઓછામાં ઓછા 1.5 થી 2 કરોડ લોકો એવા છે કે જેને એક ટાઈમનું ભોજન પણ મળતું નથી, એમને ભૂખ્યા સૂવું પડે છે. આ ઉદ્દેશ છે વસ્તી ઘટાડાનો, કે હવે આપણે વસ્તી ઘટાડવી જોઈએ. તમામ સુધી અન્ન આપણે નથી પહોંચાડી શકતા. તમામ માટે રહેઠાણની તો વાત બહુ દૂર છે, પણ એની પાયાની જે જરૂરિયાત છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણની, તે વધારે વસ્તી થશે તો એ હવે નથી પૂરી પડવાની. આ એક મહાભયંકર પરિણામ છે. આપણે સીધું સાદું ઉદાહરણ લઈએ કે આપણી 3જી 4થી પેઢીએ દરેકની પાસે 100 વીઘા 200 વીઘા જમીન હોય, મોટા ઘર હોય, પણ અત્યારે ક્રમશઃ ભાગ પડતા જાય છે અને છેલ્લે જમીનના નામે એક ટુકડો પણ નથી મળતો હોતો. તો આ વસ્તી વૃદ્ધિનું પરિણામ છે. જ્યાં ત્યાં આપણે બાંધકામો કરવામાં આવે છે, મકાનો બનાવવામાં છે, તેનાથી ખેતીલાયક જમીન ઘટી રહી છે. અહીંયા ઔદ્યોગિકરણની વાત કરીએ તો અત્યારે આપણે ખ્યાલ છે કે આપણા ખેતરોમાં ફેક્ટરીઓ, રિફાઇનરીઓ કે કારખાનાઓ જે સ્થપાય છે, એમાં વસ્તુઓ બની શકે છે, ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરી શકે છે, પણ એમાંથી અનાજ ઉત્પન્ન નથી થવાનું, એ આપણે ન ભૂલવું જોઈએ. એટલે જમીન પર, અને કે જમીન કદી વધવાની નથી, જમીન એમ કે એ વધવાની નથી, એ ઘટવાની જ છે જેમ જેમ એનો વપરાશ થતો જાય છે તેમ. તો આ વસ્તી વૃદ્ધિ શા માટે થાય છે એના કારણોની આપણે ચર્ચા કરવાની છે. કે આપણે આરોગ્ય ક્ષેત્રે ઘણા બધા એવા સીમાચિહ્નો સ્થાપેલા છે કે જેનાથી મૃત્યુદર ઘટ્યો છે. આપણે આરોગ્ય સંબંધિત સુવિધાઓ છે વધારી છે, આરોગ્ય સંબંધિત જે સુવિધાઓ છે મફત કરી છે. આપને ખ્યાલ છે કે સરકારની ઘણી યોજનાઓ છે, આયુષ્યમાન ભારત હોય, મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા કાર્ડ યોજના. આપને ખ્યાલ છે કે હૃદય, મૂત્રપિંડ, મગજની જે બીમારીઓ છે તેમાં 100% મફત હોય છે. નહીં તો આ બીમારીઓથી ઘણા લોકો મૃત્યુ પામતા હતા. રુધિરનું કેન્સર છે કે બ્રેઇન ટ્યુમર છે, મગજની કોઈ પણ ખામી હોય, હાર્ટ, બ્રેઇન છે, એમાં 100% છે કિડનીમાં. તો આ એક વ્યવસ્થા ઊભી કરી, આ એક રિસોર્સ ઊભો કરેલો છે જેનાથી આપણને ભરપૂર મૃત્યુદર ઘટાડામાં સફળતા મળેલી છે. ત્યાર પછીનો છે માતૃ મૃત્યુદર, જેની આપણે વાત કરી કે મોટાભાગે સ્ત્રીઓ છે તે ગર્ભાવસ્થા કાળ દરમિયાન મૃત્યુ પામી રહી હતી. તો આ ગર્ભાવસ્થા કાળ દરમિયાન જે મૃત્યુ હતું તેને ઘટાડવા માટે મેં અગાઉ આપણે જણાવ્યું કે આંગણવાડી કાર્યકર્તાઓ છે, ફિમેલ હેલ્થ વર્કરો છે, આશા વર્કરો છે, એ ખાસ આ મમતા બહેનોની એ સુરક્ષા માટે જેને કહેવાય કે એ તત્પર હોય છે મદદ માટે. તો એના કારણે એને યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. યોગ્ય જેને કહેવાય કે મેડિકલ સારવાર છે, મેડિકલ ઇમરજન્સીમાં આનો સમાવેશ કરેલો છે. ત્યાં ખિલખિલાટ છે કે જે માત્ર આ બહેનો માટે જ સુવિધાઓ હોય છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચેનું અંતર
ઘટાડા માટે આપણે એમ કે સારા રોડ રસ્તા, એમ્બ્યુલન્સની સુવિધા તે ઊભી થવાના કારણે માતાઓનો દર ઘટેલો છે. અહીંયા પૂરું નામ પણ પૂછાય છે, મેટર્નલ મોર્ટાલિટી રેટ, એટલે કે જે માતૃત્વ ધારણ કરેલું છે એને મેટર્નલ એટલે કે એવી માતા કે જેને ગર્ભવતી છે તે, મોર્ટાલિટી એટલે કેઝ્યુઅલ્ટી જેને ડેથ કહેવામાં આવે છે. તો આ MMRમાં 100% ઘટાડો કરેલો છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણે સુવિધાઓ વધારી છે જેનાથી મૃત્યુદર ઘટે છે. અને આપણને ખ્યાલ છે કે મૃત્યુદર ઘટે એટલે વસ્તીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. તો આ એક આપણે સારી બાબત લેખી શકાય કે સુવિધાઓ વધારાના કારણે મૃત્યુદર ઘટ્યો છે. પણ મૃત્યુદર આપણે એવું ન કહી શકીએ કે મૃત્યુદર વધારો તો વસ્તી કંટ્રોલ થાય. તો કુદરતી નિયમ છે કે જેને આપણે બાયોલોજિકલ કંટ્રોલ કહીએ છીએ. અવારનવાર વિશ્વમાં એવી મહામારીઓ આવતી રહેતી હોય છે કે જેનાથી બાયોલોજિકલ કંટ્રોલ થતો હોય છે. અત્યારે આપણે ખ્યાલ છે કે કોરોનામાં વિશ્વમાં લગભગ 7 થી 10 લાખ લોકોના મૃત્યુ થયા છે. તો આપણે એને બાયોલોજી કંટ્રોલ કહી શકીએ. એટલે સાદી ભાષામાં એવું કહે છે કે પૃથ્વી પર વજન વધી ગયો છે, એ વોટેવર જે પણ કહેતા હોય, પણ આ બાયોલોજિકલ કંટ્રોલ કહીશું. સમયાંતરે સ્વાઇન ફ્લૂ હોય, બર્ડ ફ્લૂ હોય, કોરોના હોય, H1N1 હોય, તો આ દરેક રોગો છે એ આવતા રહ્યા છે અને હજી આવવાના જ છે. કારણ કે આ બાયોલોજી કંટ્રોલ છે કે જ્યારે સંતુલન ખોરવાઈ જાય છે ત્યારે પ્રકૃતિ, જેને આપણે કહીએ છીએ કે સી ગેટ રિપેર હરસેલ્ફ, પ્રકૃતિ જ્યારે પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે પ્રકૃતિ પોતાની જાતે એ બેલેન્સ કરે છે, એ જે ખોટ પડેલી છે એને રિપેર કરે છે. એટલે આ બીજું કંઈ નથી, જે આપણે અનિયંત્રિત રીતે પ્રકૃતિનો વિનાશ વેરો છે તેનું આપણે પરિણામ ભોગવી રહ્યા છીએ. મૃત્યુદરમાં 100% આપણે ઘટાડો કરી શક્યા છીએ. માતૃ મૃત્યુદરમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરેલું છે આરોગ્ય ક્ષેત્રે તે બેમિસાલ છે. ઘણી બધી મદદ છે એ સરકારશ્રી દ્વારા મળતી હોય છે. તો આપણે એ પણ જે વખાણવાલાયક મુદ્દો છે તેની આપણે નોંધ લેવી જોઈએ. આ વ્યવસ્થાઓની આપણો ઉપયોગ પણ સરકાર કરવા આપણે વારંવાર પ્રોત્સાહિત કરે છે. તો એનો ઉપયોગ, એનું જે નોલેજ જરૂરી હોય તેમને આપવું એ પણ આપણી ફરજ છે. ત્રીજો નંબર છે બાળ મૃત્યુદર. આપણે મિશન મેઘધનુષ્યની વાત કરી કે સરકારની નજર એટલી પાવરફુલ છે. અત્યારે એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે કે કોઈ પણ ગર્ભવતી બહેન હોય છે તો એ સરકારી ચોપડે એ નોંધાયેલી હોય છે. તે બાળક એમને જન્મ્યું તો એ કોઈ દિવ્યાંગતા સાથે જન્મ્યું છે, કોઈ ખોડખાપણ સાથે જન્મ્યું છે, તો એને ખાસ પ્રકારની સારવાર આપવામાં આવે છે, તેને સહાય આપવામાં આવે છે, તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. બાળક જન્મે છે ત્યાંથી મેં કીધું એમ 7 વર્ષનું ન થાય ત્યાં સુધી એને તમામ પ્રકારની મફત રસીકરણ સરકારી યોજના અંતર્ગત એમ કે ઘર સુધી આવે છે. વિચાર કરો કે આપણે દવાખાને હોસ્પિટલ નથી જવાનું, પણ હોસ્પિટલ આપણા દ્વાર સુધી આવે છે. અને આપણે આ ઘણા બધા રોગનું ઉદાહરણ દઈએ કે આને આપણે દેશવટો આપ્યો છે. 2 રોગ એવા છે, 2 વાયરસ ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો છે. એ છે પોલિયો અને બીજો છે શીતળા. કે અત્યારે ભારત દેશમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ દર્દી આ રોગના નોંધાયેલા નથી કે જેનાથી આપણે પોલિયો અને શીતળા મુક્ત ભારત દેશને જાહેર કરવામાં આવેલો છે. આપણી શ્રેષ્ઠ મેડિકલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થ ડિપાર્ટમેન્ટનું જે કામ છે એ કાબિલે તારીફ કહી શકાય કે જેનાથી આ રોગને દેશવટો આપ્યો છે. અને હવે આપણે આશા રાખીએ કે આ મિઝલ રૂબેલાનું રસીકરણ છે એ એવી જ રીતે ચાલે અને ઓરી અને રૂબેલા છે એ રોગ પણ નાબૂદ થાય. અને વર્તમાન આપણી લેટેસ્ટ પ્રાર્થના એવી હોવી જોઈએ કે આરોગ્ય પરિવાર છે એ હવે વહેલામાં વહેલી તકે કોરોનાની રસી મૂકે અને લોકો સુરક્ષિત બને અને શાળાઓ કોલેજોના જે મહાવિદ્યાલયો છે એ ફરીથી ધમધમે. તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, ઇન્ફન્ટ એટલે ભ્રૂણ થાય, જેને આપણે ગર્ભમાંથી જે ભ્રૂણ બનેલો છે એ ભ્રૂણનું મૃત્યુ ન થાય, એ મૃત્યુને અટકાવવા માટે એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ પણ આપણે ઘટાડો કર્યો છે.
પ્રજનન વય જૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો આખા વિશ્વમાં એવું કહેવામાં આવે છે કે ભારત છે તે યુવાનોનો દેશ છે. અત્યારે હાલમાં ભારતમાં જો ચીન એક અત્યારે એવો દેશ બની ગયો છે કે જ્યાં વૃદ્ધોની સંખ્યા સૌથી વધારે છે, એટલે કે તે ઘરડો દેશ કહેવામાં આવે છે. જ્યારે ભારતને યંગ ઇન્ડિયા કહેવામાં આવે છે, કારણ કે ત્યાં પ્રજનન વય જૂથ ધરાવતા એટલે કે 18 વર્ષથી 40 વર્ષના લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે આપણા દેશ પાસે છે. પણ જે યુવાન પાસેથી અપેક્ષા હોય જે કાર્ય કરવાની, તે આપણે રાખી નથી શક્યા. એ એક ખરાબ બાબત છે. આપણે ધ્યાન રાખશું કે યુવાન છે તો યુવાનીના સમકક્ષ તે કાર્યો કરી શકે. વસ્તી વધારો રોકવાના ઉપાયો છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ, RCHનું પૂરું નામ છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ. કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકાય છે. એટલે કે યુગલોને સમજાવવામાં આવે, ઓછા બાળક અને નાના ફેમિલી છે તેના લાભ તેમને કહેવામાં આવે તો ઘટાડી શકાય છે. બીજું કહી શકીએ કે ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહિત કરવા. વિવિધ ગર્ભનિરોધક જે પદ્ધતિઓ છે, જેને કહેવાય કે વાડકા પદ્ધતિ એટલે કે નસબંધી પદ્ધતિ છે, અને બીજી દરેક ગર્ભનિરોધક એવા હોવા જોઈએ કે જેનાથી ઓછામાં ઓછું નુકસાન છે તે તેના વાપરવાવાળાને થવું જોઈએ અને સુલભ અને સુપ્રાપ્ય હોવા જોઈએ. ત્યારબાદનું છે લગ્ન વય સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ નિર્ધારિત થયેલ છે. આથી નાની ઉંમરે લગ્ન કરવા, મેરેજ કરવા તે ગંભીર ગુનો ગણાય છે અને બાળ લગ્ન કહેવામાં આવે છે. અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો એ કાયદો અત્યારે આપણા સમાજમાં અમલીકૃત છે, તો એનો કડક અમલ થવો જોઈએ. બાળ લગ્ન જો થશે તો એ નાની ઉંમરમાં માતા ગર્ભ ધારણ કરશે તો એ બાળકના જીવન પર એક મોટું જોખમ રહેશે. આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવા, દરેક દંપતીને સમજાવવા, એમની સાથે ફેમિલી પ્લાનિંગ, એમ કે લગ્ન બાદ 2 વર્ષ બાદ ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ તે બાબતે સમજાવવા. ઓછા બાળક કે એ છે માતા માટે વધુ લાભકારક હોય છે. તો આ પ્રકારની સમજૂતી અને સલાહથી આપણે આ બાબતે સફળતા મેળવી શકીએ એવી આશા સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ખૂબ અગત્યનો છે. કદાચ આંકડા છે એ મારી દ્રષ્ટિએ થોડા આવશ્યક નથી કે આંકડા કદાચ તમને યાદ ન રહે તો વાંધો નથી, પણ દરેકનું એક 2000, 2011 આ 2 જે વસ્તી ગણતરીઓ છે તેના થોડા આંકડા યાદ રાખશો, કારણ કે તમારા ભાગે 2021ના આંકડા હજી નહીં આવે. નેક્સ્ટ ટાઈમ આમાં 2021ની સેન્સસ છે એટલે કે વસ્તી ગણતરી છે તેના આંકડા અપડેટેડ હશે, તો એમને વધારે યાદ રાખવાનું થશે. આપણા પક્ષે જેટલું યાદ રાખવાનું આવેલું છે તે તમે જોઈશો અને આ પ્રશ્ન છે બંને તે વધારે સારી રીતે લખશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું લેક્ચર નંબર 4માં, ત્યારે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.